નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન બાળકો. આજે આપણે ગઈકાલે માહિતીનું નિયમન ભણ્યા જ હતા, પરંતુ આજે આપણે આગળ જોઈએ સ્વાધ્યાય 5.1 માં દાખલા નંબર 3 અને 4 જે આલેખ દોરવાના હતા તે દાખલા તમને ગૃહકાર્યમાં આપ્યા હતા. આજે આપણે એક્ઝામ્પલ નંબર 5 જોઈએ બાળકો. અહીંયા આપણને એક્ઝામ્પલ 5 આલેખ દોરેલો છે અને આલેખ દોરેલા ઉપરથી આપણે નીચે 3 પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે, બરાબર. હવે જોઈએ આપણે ચોક્કસ વર્ગના વિદ્યાર્થીઓ દ્વારા રજા દરમિયાન નિહાળેલ ટીવીના કલાકોની સંખ્યા આલેખ દ્વારા દર્શાવેલ છે, જેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3. સૌપ્રથમ આપણે આલેખ જોવાનો છે, ચેક કરવાનો છે બાળકો. આલેખ જોયા પછી, ચેક કર્યા પછી પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે, બરાબર. તો જોઈએ આપણે આલેખ દરરોજ ટીવી જોવામાં પસાર કરાતા કલાક 1 થી 2 કલાક, 2 થી 3 કલાક, 3 થી 4 કલાક, 1 કલાક, 2 કલાક, 3, 4, 5, 6, 7 આ કલાક છે. અને અહીંયા આપણે વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલી છે 4, 8, 12, 16, 20, 28, 32. અહીંયા પણ વિદ્યાર્થી આપણે બરાબર દર્શાવેલા છે 4 છે, 8, આ 22, આ 32, આ 8 અને આ 6. પ્રશ્ન પહેલો, સૌથી વધુ વિદ્યાર્થીઓએ કેટલા કલાક ટીવી જોયું? સૌથી વધુ વિદ્યાર્થીઓએ કેટલા કલાક ટીવી જોયું? કેટલા કલાક? તો સૌથી વધુ અહીંયા છે, આ સ્તંભ ઊંચો છે 32 વિદ્યાર્થીઓએ. પણ કેટલા કલાક ટીવી જોયું? તો 4 થી 5 કલાક. કેટલા વિદ્યાર્થીઓએ? 32 વિદ્યાર્થીઓએ. આ સ્તંભ ઊંચો છે એટલે 1 નો જવાબ. એક પ્રશ્નનો જવાબ કે સૌથી વધુ વિદ્યાર્થીઓએ કેટલા કલાક ટીવી જોયું? સૌથી વધુ વિદ્યાર્થીઓએ 4 થી 5 કલાક ટીવી જોયું. સૌથી વધુ વિદ્યાર્થીઓએ સૌથી વધુ વિદ્યાર્થીઓએ સૌથી વધુ વિદ્યાર્થીઓએ 4 થી 5 કલાક ટીવી જોયું. 4 થી 5 કલાક ટીવી જોયું. ઓકે, ચલો બીજો પ્રશ્ન. કેટલા વિદ્યાર્થીઓએ 4 કલાકથી ઓછું ટીવી જોયું? 4 કલાકથી ઓછું એટલે આ બાજુ ડાબી બાજુ આ 3 સ્તંભ આવશે, પહેલો, બીજો અને ત્રીજો સ્તંભ. કેટલા વિદ્યાર્થીઓએ 4 કલાકથી ઓછું ટીવી જોયું? તો 4 કલાકથી ઓછું ટીવી જોનાર વિદ્યાર્થીઓ 22, 8 અને 4. 22, 8, 30 ને 4, 34. આ રીતે આપણે ગણતરી કરવાની છે બાળકો. કેટલા વિદ્યાર્થીઓએ 4 કલાકથી ઓછું ટીવી જોયું? તો 4 કલાકથી ઓછું ટીવી જોનાર વિદ્યાર્થીઓ 4 કલાકથી ઓછું જોનાર ટીવી. શું જોનાર? 4 કલાકથી ઓછું ટીવી જોનાર વિદ્યાર્થીઓ. ટીવી જોનાર વિદ્યાર્થીઓ તો 4 કલાકથી ઓછું 22 + 8 + 4, 22 વિદ્યાર્થીઓ
કેટલા છે 22 ના 30 છે વિદ્યાર્થીઓ 34 છે બરાબર 4 કલાકથી ઓછું ટીવી જોનાર વિદ્યાર્થીઓ 34 છે અહીંયાથી આપણે ગણતરી થઈ શકે બાળકો જુઓ 22 + 8 22 8 30 ને 4 34 ત્રીજો પ્રશ્ન કેટલા વિદ્યાર્થીઓએ 5 કલાકથી વધુ સમય ટીવી જોવામાં પસાર કર્યો તો 5 કલાકથી વધુ એટલે 5 6 7 એટલે આ બંને સ્તંભ આવી જાય બરાબર આ બંને સ્તંભ આવી જાય 5 6 અને 7 5 કલાકથી વધુ આ બંને સ્તંભ એટલે 8 વિદ્યાર્થી છે આ 6 છે 8 નું 6 14 બરાબર તો 5 કલાકથી વધુ સમય 5 કલાકથી વધુ સમય ટીવી જોનાર વિદ્યાર્થીઓ કેટલા છે 8 + 6 14 છે બરાબર જો બાળકો ફરીથી આ પ્રશ્ન કેટલા વિદ્યાર્થી 5 કલાકથી વધુ સમય ટીવી જોવામાં પસાર કર્યો 5 કલાકથી વધુ 5 6 7 8 અને 6 આ બે સ્તંભ આવી જાય 8 અને 6 8 ને 6 14 તો વિદ્યાર્થીઓ 14 છે બરાબર આ આપણે આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપ્યા બાળકો હવે આપણે થોડુંક આગળ સ્વાધ્યાય 5.2 ની શરૂઆત કરીએ બાળકો એમાં આપણે બે દાખલા લઈએ બાળકો ત્યાર પછી તમને પાછા બીજા દાખલા આવડશે જોઈએ હવે વર્તુળ આલેખ વિશેના છે પહેલા આપણે જોયા એ સ્તંભ આલેખ હતા હવે આપણે વર્તુળ આલેખ આવ્યા વર્તુળ આલેખ કેવા હોય છે બાળકો એ વિશે જોઈએ વર્તુળ આલેખ કોને કહેવાય તો સૌપ્રથમ વર્તુળ આલેખની વ્યાખ્યા બાળકો જુઓ કે વર્તુળાકાર પ્રદેશ દ્વારા દર્શાવવામાં આવતી માહિતી વર્તુળાકાર પ્રદેશ દ્વારા દર્શાવવામાં આવતી માહિતીને વર્તુળાલેખ કહે છે બરાબર કેવી માહિતી વર્તુળાલેખમાં માહિતી દર્શાવવા માટે માહિતીને અંશ માપમાં ફેરવવી પડે છે શામાં અંશમાં અને બીજું કે વર્તુળના કેન્દ્ર આગળ ત્રિજ્યાઓ વડે બનતા બધા ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ થાય છે વર્તુળના કેન્દ્ર આગળ અહીંયા કેન્દ્ર છે કેન્દ્ર આગળ ત્રિજ્યાઓ વડે આ ત્રિજ્યાઓ છે બાળકો અહીંયા જુઓ અહીંથી અહીંયા ત્રિજ્યા આ ત્રિજ્યા આ ત્રિજ્યા આ ત્રિજ્યા એ ત્રિજ્યાઓ વડે બનતા બધા ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ થાય છે હવે આપણે જોઈએ થોડા વર્તુળાલેખ પરથી દાખલા સ્વાધ્યાય 5.2 એક્ઝામ્પલ 1 એક શહેર આ વર્તુળાલેખમાં આપણે અભ્યાસ કરવાનો છે હળવું સંગીત 40%, લોક સંગીત 20%, શાસ્ત્રીય સંગીત 10%, અશાસ્ત્રીય સંગીત 20%. આપણને આ રીતે ટકામાં આપેલા છે બરાબર તો દાખલો પ્રશ્નો છે એ પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે જોઈએ એક શહેરના યુવા વર્ગને ગમતા વિવિધ પ્રકારના સંગીત વિશે એક મોજણી કરવામાં આવી નીચે દર્શાવેલ વર્તુળાલેખ મુજબ તેના પરિણામો મળ્યા હતા આ વર્તુળાલેખની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ આપો અહીં આપણે બાજુમાં વર્તુળાલેખ દોરેલો છે બરાબર એમાં 20% 40% એ પ્રમાણે બધા અને સંગીતના નામ છે અશાસ્ત્રીય સંગીત હળવું સંગીત શાસ્ત્રીય સંગીત લોક સંગીત બરાબર પ્રશ્નોના જવાબ આપો એવું લખ્યું છે હવે પ્રશ્નો છે જો 20 યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે કયું શાસ્ત્રીય સંગીત 20 યુવાનો શાસ્ત્રીય સંગીત અહીંયા શાસ્ત્રીય અહીંયા છે શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે તો કેટલા યુવાનોની મોજણી કરી હતી બરાબર કેટલા યુવાનોની મોજણી હશે ફક્ત 20 જ યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરશે બીજા બધામાં હોય પરંતુ આપણો પ્રશ્ન આવો છે કે જો 20 યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે તો કેટલા યુવાનોની મોજણી કરી હતી તો
तो धारो के x યુવાનો એ મોજણી કરી બરાબર આપણે આનો જવાબ લાવીએ धारो के x યુવાનો એ મોજણી કરી धारो के x યુવાનો એ મોજણી કરી तो માટે કેટલા છે શાસ્ત્રીય સંગીતની વાત શાસ્ત્રીય સંગીત 10% છે તો x ના 10% બરાબર કેટલા યુવાનો છે 20 યુવાનો માટે x ગુણ્યા 10 ભાગ x ના 10% એટલે આનું પરિવર્તન તમે ધોરણ 6 માં જે દાખલા ટકાના આવતા હતા ને એમાં હતું જ x ગુણ્યા 10 ભાગ્યા 100 બરાબર 20 માટે x બરાબર 20 ગુણ્યા 100 ભાગ આનું આ છેદમાં છે જમણી બાજુ અંશમાં આવે એટલે 20 ગુણ્યા 100 થાય અને આ 10 છેદમાં મળે તો 0 0 ગયો 20 200 तो કેટલા યુવાનોએ મોજણી કરી હતી 200 યુવાનોએ મોજણી કરી અહીંયા લખી દઈએ 200 યુવાનોએ મોજણી કરી હવે એક્ઝામ પ્રશ્ન 2 કયા પ્રકારનું સંગીત મહત્તમ યુવાનો પસંદ કરે છે કયા પ્રકારનું સંગીત મહત્તમ યુવાનો પસંદ કરે છે વર્તુળાલેખમાં જોઈએ બરાબર બધા જ સંગીતને જોઈએ કોના ટકા વધુ છે આ 10 20 30 આ 40% છે હળવું સંગીત વધુ પસંદ કરે છે કારણ કે આપણું ટકાવાર પ્રમાણ વધારે છે એ પસંદ કરે આ ટકા વધુ છે એટલે કયા પ્રકારનું સંગીત મહત્તમ યુવાનો પસંદ કરે છે તો હળવું સંગીત મહત્તમ યુવાનો પસંદ કરે છે આના ટકા વધુ છે એટલે આપણે જવાબ લખી શકીએ કે હળવું સંગીત મહત્તમ યુવાનો પસંદ કરે છે હળવું સંગીત મહત્તમ યુવાનો પસંદ કરે છે ચલો આ પ્રશ્નનો જવાબ પૂરો થયો હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ બાળકો પ્રશ્ન નંબર 3 માં એવું છે કે જો કોઈ કેસેટ કંપની 1000 सीडीएस तैयार करे तो દરેક પ્રકારના સંગીત માટે કેટલી સીડીએસ તૈયાર થાય દરેક પ્રકારના સંગીત માટે કયું છે એટલે અશાસ્ત્રીય શાસ્ત્રીય હળવું અને લોક સંગીત ચલો આમાંથી આપણે જોઈએ 1000 सीडीएस अशास्त्रीय संगीत 20% से बराबर तो जो कोई कैसेट कंपनी आ संगीत ने 1000 सीडीएस तैयार करे तो दरेक प्रकारना संगीत माटे કેટલી सीडीएस तैयार થાય तो पहलू लईए આપણે शास्त्रीय संगीत लईए 10 बराबर शास्त्रीय संगीत माटेनी सीडी बराबर 1 नंबर शास्त्रीय संगीत बनावा माटेनी सीडी शास्त्रीय संगीत बनावा माटेनी कैसेट सीडीएस बराबर माटेनी सीडीएस तो જોઈએ આપણે શાસ્ત્રીય સંગીત કેટલા છે 10% तो 1000 ના 1000 ના 10% बराबर 1000 गुणिया 10 1000 गुणिया 10 भाग्या 100 तो ये छे गुणिया આપણે જવાબ કેટલો મળ્યો 100 तो શાસ્ત્રીય સંગીત માટેની 100 સીડી તૈયાર થશે બીજો નંબર
શાસ્ત્રીય સંગીત આવી ગયું. અશાસ્ત્રીય સંગીત માટે બનાવવા માટેની સીડી અર્ધશાસ્ત્રીય સંગીત બનાવવા માટેની સીડી બનાવવા માટેની સીડીએસ કેસેટ્સ તો 1000 ના અર્ધશાસ્ત્રીય કેટલા ટકા છે? 20%. 1000 ના 20% બરાબર 1000 ગુણ્યા 20 ભાગ્યા 100 તો 2 મીંડા ઉડી ગયા છે. કેટલા વધ્યા? વિશેદાન 200. તો આના માટેની 200 સીડી. ત્રીજું શાસ્ત્રીય આવી ગયું. અશાસ્ત્રીય આવ્યું હળવું સંગીત. તો અહીંયા લખીએ આપણે હળવું સંગીત બનાવવા માટેની સીડીએસ કેસેટ્સ. તો આમાં પણ હળવું સંગીત કેટલા છે? 40% છે. જુઓ બાળકો, તો 1000 ના 40% બરાબર 1000 સીડીએસ 1000 ગુણ્યા 40 ભાગ્યા 100 2 મીંડા ગયા બરાબર છેદ ઉડ્યો. હવે 40 ગુણ્યા 10 400 તો કેટલી સીડી? 400 સીડી. અને ચોથો નંબર લોક સંગીત 30% બરાબર લોક સંગીત બનાવવા માટેની સીડીએસ કેસેટ્સ બરાબર લોક સંગીત કેટલા છે? 30%. તો 1000 ના 30% બરાબર 1000 ગુણ્યા 30 ભાગ્યા 100 બરાબર. હવે આપણે છેદ ઉડાવીએ બાળકો. 2 ગયા ત્રિશેદાન 300. તો આ 300 મળે. આપણે ચારે 4 જવાબ સીડીએસ કેટલી બનાવવી તે શોધી લીધી. હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 લઈશું બાળકો. એક્ઝામ્પલ 2 માં આપણને પ્રશ્ન એવો આપ્યો છે કે 360 લોકોને શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ 3 ઋતુમાંથી પોતાની પસંદગીની ઋતુ માટે મત આપવા જણાવવામાં આવ્યું. બરાબર. તો ઋતુ અહીંયા આપણને ચિત્ર સાથે કોષ્ટક આપેલું જ છે. ઋતુ અને મતની સંખ્યા. ઋતુ ઉનાળો 90 મત મળ્યો, ચોમાસું 120 મત મળ્યા, શિયાળો 150 મત મળ્યા. 360 લોકોને શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ 3 ઋતુમાંથી પોતાની પસંદગીની ઋતુ માટે મત આપવા જણાવવામાં આવ્યું. ઉનાળો 90 વ્યક્તિઓને ગમે છે, ચોમાસું 120 વ્યક્તિઓને ગમે છે, શિયાળો 150 વ્યક્તિઓને ગમે છે. હવે પ્રશ્નો આપ્યા છે એના જવાબ આપણે લઈએ. કઈ ઋતુને સૌથી વધુ મત મળ્યા? તો જોઈએ કઈ ઋતુને સૌથી વધુ. તો આમાં મતની સંખ્યા સૌથી વધુ મત શિયાળો. શિયાળાની ઋતુને બરાબર શિયાળાની ઋતુને સૌથી વધુ મત મળ્યા. બરાબર. શિયાળાની ઋતુને સૌથી વધુ મત 150. ચલો હવે બીજો પ્રશ્ન. દરેક ઋતુના વૃત્તાંશ માટે તેના કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધો. હવે કેન્દ્ર પાસે ખૂણાનું માપ કેટલું હશે એ શોધવા માટે સૌપ્રથમ મતની સંખ્યાનું ટોટલ કરવું પડે અને પછી આપણે શોધી શકીએ કેન્દ્ર પાસેના ખૂણા. તો આપણે
આપણે જોઈએ મતની સંખ્યા કુલ મતની સંખ્યા બરાબર જોઈએ આપણે 90 + 1 150 એટલે કુલ કેટલા થાય ટોટલ તો 0 0 0 તો 0 5 ને 7 ને 9 16 વધી 1 2 ને 3 360 કેટલી થાય 360 થાય બરાબર હવે આપણે 360 થઈ ગઈ હવે આપણે જોઈએ કે કેન્દ્ર પાસેના વૃત્તાંશ માટે તેના કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધો પહેલો નંબર ઉનાળાના શોધીએ પછી ચોમાસાના અને પછી શિયાળાના તો પહેલો નંબર ઉનાળાની ઋતુ માટે કેન્દ્ર પાસેનો ખૂણો ઉનાળાની ઋતુ માટે વર્તુળના કેન્દ્ર પાસેનો ખૂણો ખૂણો બરાબર હવે ઉનાળાની ઋતુના મતની સંખ્યા કેટલી હતી 90 કુલ કેટલા હતા 360 તો 90 ભાગ્યા 360 ગુણ્યા કેટલા થશે 360 અંશ તો 360 ગયા તો 90 અંશ તો કેન્દ્ર પાસે ખૂણો કેટલો બને 90 અંશ ચલો હવે આપણે એક નંબર અહીંયા બે નંબર ગણીએ ચોમાસાની ઋતુ પાસે કેન્દ્ર પાસેનો ખૂણો ચોમાસાની ઋતુ માટે કેન્દ્ર પાસેનો ખૂણો બરાબર ચોમાસાની ઋતુમાં 120 માર્ક છે તો 120 કુલ છે 360 અને કેન્દ્ર પાસે ખૂણો કેટલો હોય 360 અંશ તો 360 અંશ એ મળે છે આપણને 360 ગયા તો 120 અંશ કેટલા મળ્યા 120 અંશ હવે આપણે ત્રીજો નંબર શિયાળાની ઋતુ માટે કેન્દ્ર પાસેનો ખૂણો શોધીએ બાળકો બરાબર શિયાળાની ઋતુ માટે ખૂણો શોધીએ હવે તો જુઓ શિયાળાની ઋતુ માટે કેન્દ્ર પાસેનો ખૂણો શોધીએ હવે આપણને અહીંયા અર્થશાસ્ત્રીય સંગીત બનાવવા માટેની સીડી અહીંયા મને 1000 ના 10% એ પ્રમાણે 1000 ના 20% હળવું સંગીત પણ 1000 ના 40% પ્રમાણે 400 અને લોક સંગીત માટે પણ 1000 ના 30% બરાબર 300 બરાબર હવે આપણે એક્ઝામ્પલ 2 છે એમાં 360 લોકોને શિયાળો ઉનાળો અને ચોમાસું એમ ત્રણ ઋતુમાંથી પોતાની પસંદગીની ઋતુ માટે મત આપવા જણાવવામાં આવ્યું બરાબર અહીંયા આપણને દોરેલું છે ચિત્ર આ કોષ્ટકમાં જોઈએ ઋતુ આપેલી છે મતની સંખ્યા પણ આપેલી છે ઉનાળાને 90 ચોમાસું 120 શિયાળો 150 તો પહેલો પ્રશ્ન છે કઈ ઋતુને સૌથી વધુ મત મળ્યા તો અહીંયા દર્શાવેલું છે કે શિયાળાની ઋતુને વધુ મત છે એટલે શિયાળાની ઋતુને સૌથી વધુ મત મળ્યા બીજો પ્રશ્ન દરેક ઋતુના વૃત્તાંશ માટે તેના કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધો તો કેન્દ્ર પાસે ખૂણાનું માપ શોધવા માટે કુલ મતની સંખ્યા ગણતરી કરવાની તો કુલ મતની સંખ્યા 90 1 20 1 50 એટલે 360 હવે 360 કુલ મત હવે આપણે જોઈએ કે કેન્દ્ર પાસેના ખૂણા ત્રણેય ઋતુ માટે શોધીએ પહેલો નંબર ઉનાળાની ઋતુ માટે કેન્દ્ર પાસેનો ખૂણો ઉનાળાના મત છે 90 તો 90 ભાગ્યા કુલ 360 ગુણ્યા આ 360 અંશ કારણ કે આપણે વર્તુળાલેખમાં ભણ્યા કે વર્તુળના કેન્દ્રના ત્રિજ્યા વડે કરતા બધા ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે એટલે આ 360 ગુણી ગયા છે 90 અંશ એ જ પ્રમાણે ચોમાસાની ઋતુ માટે 120
ભાગ્યા 360 ગુણ્યા 360 બરાબર 120 એટલે ચોમાસાની ઋતુ માટે 120 મત છે. 360 ગયા એટલે 120 અંશ. ત્રીજો શિયાળાની ઋતુ માટે કેન્દ્ર પાસેનો ખૂણો ઋતુ માટે શિયાળામાં 150 છે. 150 છેદમાં 360 ગુણ્યા 360 અંશ. 360 ગયા 150 અંશનો ખૂણો બને. કેટલા? 150 અંશ. આ જવાબ મળે બાળકો 150 અંશ. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. હવે ઉપરોક્ત માહિતી દર્શાવતો પાઈ ચાર્ટ તૈયાર કરો. આપણે એક પાઈ ચાર્ટ તૈયાર કરવાનો છે બાળકો. જો હું તમને પાઈ ચાર્ટ દોરતા શીખવાડું બાળકો. આ પ્રશ્નનો જવાબ ત્રીજો અહીંયા, ત્રીજા પ્રશ્નનો જવાબ અહીંયા હું લખું છું બાળકો. અહીં ત્રીજો પ્રશ્ન આવશે બરાબર. અહીંયા હું બોલું છું. પહેલા સૌપ્રથમ વર્તુળ દોરવાનું રહેશે. વર્તુળ દોર્યા પછી તમારે કંપાસ પેટીનું સાધન પરિકર હોય એની મદદથી સૌપ્રથમ વર્તુળ દોરવાનું રહેશે બાળકો. પરિકરમાં પેન્સિલ ભરાવીને તમારે આ રીતે વર્તુળ ફરજિયાતપણે દોરવું બરાબર. આ વર્તુળ પેન્સિલ પરિકરમાં ભરાવીને વર્તુળ દોરવાનું રહેશે. ત્યાર પછી આપણે હવે ખૂણા દોરવાના છે. કેટલા અંશના એ આપણે જોઈએ બરાબર. તો અહીંયા બરાબર કેન્દ્ર જે હતું આપણી પાસે જે કેન્દ્ર હતું એ કેન્દ્ર બરાબર મધ્યમાં. હવે તમારે બરાબર કેન્દ્રમાંથી આડી ધરી દોરવાની રહેશે બાળકો. આડી ધરી દોરીએ આપણે. આ આડી ધરી ઓકે બરાબર. કેન્દ્રમાંથી આડી ધરી દોર્યા પછી કેન્દ્રમાંથી આડી ધરી દોર્યા પછી તમારે 90 અંશ જે બતાવે છે અહીંયા ઉનાળાની ઋતુ માટે ખૂણો 90 અંશ છે. એટલે 90 અંશ પરસ્પર લંબ રેખાઓ. તો અહીંથી આ 90 અંશનો ડાબી બાજુ ખૂણો થશે. અથવા તમારે કોણ માપક મૂકવાનું બાળકો. આ રીતે કોણ માપક મૂકીએ ત્યારે આપણને અહીંયા 90 અંશ બતાવે છે. આ લીટી દોર્યા પછી આપણે આ રીતે માપપટ્ટી વડે અહીંયા સીધી રેખા આટલો દોરવાની રહેશે. આ જે છે એ તમને આ રીતે તમારે દોરવાની રહેશે. તો આ જે 90 અંશ બતાવે છે એ ઉનાળાની ઋતુ છે. અહીંયા 90 અંશ. તો ઉનાળો શું મળ્યું? ઉનાળો. હવે તમારે અહીંયા ફરીથી કોણમાં મૂકીને 120 અંશ ચોમાસું. તો અહીંયા આટલો ભાગ 90 હતો. એના પછી 30 અંશ 90 + 30 એટલે 120. તો તમારે આ જે ભાગ હતો અહીંયા 90 બતાવશે. એટલે આ ભાગ અહીંયા સુધી વચ્ચે ધરી સુધી આ 90 અંશ બતાવે. તો નીચે 30 વધારવાના રહેશે. કેટલા? 30. એટલે અહીં વચ્ચે મૂકીને 10 20 અને 30 એટલે લગભગ તમારે આ રીતે મૂકીને 10 અહીંયા વચ્ચે આડી ધરી આ 90 અંશનો ભાગ છે. 90 + 30 એટલે 10 20 અને 30 આટલો ભાગ આવે. એટલે તમે આ રીતે ત્રાસો
ત્રાસી લીટી પાસે તમે દોરી શકો. એ ભાગ અહીંયા જે લીટી મળી એ ભાગ અહીંયા લીટી તમે દોરી શકો. એટલે આ થશે 120 અંશ થશે. કેટલા થશે? 120 અંશ. એ તમે અહીંયા લખી શકો કે આ 120 અંશ. આ જે છે 120 અંશ એ શું બતાવે છે? ચોમાસું 120 અંશ. તો અહીંયા ચોમાસું. ઓકે, આ ચોમાસું બતાવે છે. અને ત્યાર પછી જે આ બાકીનો વધ્યો 150 અંશનો ખૂણો. કેટલા? 150 અંશ. તો આ જે 150 અંશ છે એ શિયાળો બતાવે છે. અહીં લખી શકીએ શિયાળો. બરાબર. તો 90 અંશ ઉનાળો, 120 અંશ ચોમાસું અને શિયાળો 150 અંશ. તો આ રીતે તમે પાઈ ચાર્ટ તૈયાર કરી શકો બાળકો. તો આપણે એક્ઝામ્પલ નંબર 2 જોયા, સ્વાધ્યાય 5.2. હવે આવા જ દાખલા એક્ઝામ્પલ 1 અને 2 જેવા દાખલા એક્ઝામ્પલ નંબર 3, 4 અને 5 વર્તુળાલેખના છે. એ દાખલા તમારે ઘરેથી આલેખ પૃથ્વીમાં કામ કરવાનું રહેશે બાળકો. બરાબર. હવે આ બ્લેકબોર્ડ ઉપર જે આ પ્રશ્નોના જવાબ લખ્યા છે એ તમારે પ્રશ્નોના જવાબ ઘરેથી લખવાના રહેશે. ગૃહ કાર્ય.